હેલો એવરીવન, આપણે જાણીએ જ છીએ કે અત્યારે જે કોરોનાની જે કન્ડિશન છે એના કારણે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી શ્રી પારેખ સાયન્સ કોલેજ દ્વારા ઓનલાઈન લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. તો આગળના લેક્ચર્સમાં તમે કેમેસ્ટ્રી અને એના અલગ અલગ બ્રાન્ચીસ વિશે માહિતી મેળવી. તેમાંની જ એક બ્રાન્ચ એટલે કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કાર્બન સિવાય જે કોઈ પિરિયોડિક ટેબલના ધાતુ, અધાતુ કે અર્ધધાતુ તત્વો છે તે અને તેમના ગુણધર્મો અને તેના પરથી મળેલા અલગ અલગ સંયોજનોનું અભ્યાસ કરતી શાખા. BSc સેમ 5 અને 6માં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના સ્પેસિફિક પેપર જ આવે છે. તો આજે BSc સેમ 5માં આવતા ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી પેપર નંબર C503ના સિલેબસ વિશે માહિતી મેળવશું. ઇનઓર્ગેનિકના પેપરમાં 4 યુનિટ છે, જેમાં યુનિટ 1 કે જેના 2 પેટા પ્રકાર પડે છે, A અને B. યુનિટ 1 એ છે ઓપરેટર્સ એન્ડ વેવ મિકેનિક્સ એટલે કે કારક અને તરંગશાસ્ત્ર. તરંગશાસ્ત્ર એ એક ક્વોન્ટમ મિકેનિક્સનો એક ભાગ છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં અથવા લાસ્ટ સેમમાં આપણે જોયું છે. તરંગશાસ્ત્ર, તરંગ વિધેય, એના સમીકરણો બધું તારવવાનું આપણે જોઈ ગયા છે. અને આમાં એક નવો કન્સેપ્ટ આવ્યો, એ છે ઓપરેટર એટલે કે કારક. હવે પ્રશ્ન એ થાય કે કારક એટલે શું? તો કે વેગ, વેગમાન, શક્તિ, વજન, આ બધી જે ભૌતિક રાશિ છે એને આપણે જોઈ શકીએ છીએ અને માપી પણ શકીએ છીએ. આ રાશિઓને અનુરૂપ જે કંઈ ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે તેને ઓપરેટર કહે છે. એટલે કે આ રાશિ મેળવવા માટે, એક રાશિમાંથી બીજી રાશિ મેળવવા માટે એના પર જે કાંઈ મેથેમેટિકલી પ્રોસેસ કરવામાં આવે તો એને ઓપરેટર્સ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ યુનિટ છે ટોટલી મેથેમેટિકલી બેઝ રહેશે. મેથેમેટિક્સના જ ઇક્વેશન અને સાબિતી આમાં આવશે. કારક શું છે? તો કારક એટલે કે એવું ચિહ્ન જે ગાણિતિક ક્રિયાઓમાં આવતા એક વિધેયને બીજા વિધેયમાં રૂપાંતરણ કરે છે. એક્ઝામ્પલ આપીએ તો કોઈ કણ છે એ ગતિમાં છે, XYZ કાર્ટેશિયન યામમાં ગતિ કરે છે. પછી x યામમાં જાય કે y અક્ષ પર ગતિ કરે, z અક્ષ પર કરે, XY સમતલમાં કરે કે YZ સમતલમાં કરે કે ZX સમતલમાં કરે, કોઈ પણ સમતલમાં કરે છે. તો એને રિલેટેડ એનું કોઈ સ્થાનાંતરનું સમીકરણ આપણી પાસે છે એક્સના ફોર્મમાં. એનું આપણે સમય ટીની સાપેક્ષે જો વિકલન કરીએ તો આપણે જાણીએ જ છીએ કે સ્થાનાંતરના વિકલન કરતાં આપણને જે રાશિ મળે એ શું મળશે? વેગ. બરાબર? આ તમે 11-12થી ભણતા આવ્યા છો કે સ્થાનાંતર હોય એનું વિકલન કરીએ સમયની સાપેક્ષે તો આપણને નવી રાશિ વેગ મળે. તો આમાં એક રાશિ હતી સ્થાનાંતર, જે ચોક્કસ દિશા સાથે થતી હતી, એનું બીજી રાશિમાં રૂપાંતરણ થયું, એ બીજી રાશિ હતી વેગ. આમ એક રાશિનું બીજી રાશિમાં રૂપાંતરણ કરવા માટે કઈ ક્રિયા કરી? મેથેમેટિકલી પ્રોસેસ આપણે વિકલન. તો જે વિકલનની ક્રિયા કરી એને કહેવાય ઓપરેટર. સંકલન અને વિકલન આ બે વિશે તો તમે માહિતગાર જ હશો, કારણ કે અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ઘણા એવા પેપરમાં સંકલન અને વિકલનનો તમે દાખલા પણ કર્યા છે અને એના રિલેટેડ સમીકરણ પણ તારવ્યા છે. પણ અહીંયા આપણે આ યુનિટમાં સંકલન કે વિકલન નથી જોવાનું, પણ એની સિવાયના બીજા ઓપરેટર્સ, બીજા જે નવા ઓપરેટર્સ છે એના વિશેની માહિતી મેળવવાની છે. હવે કયા કયા ઓપરેટર્સ છે તે પણ જોઈ લઈએ. પહેલું છે લિનિયર ઓપરેટર. લિનિયર ઓપરેટર એટલે કે રેખીય કારક. આગળના જ્યારે આ યુનિટ સ્ટાર્ટ થશે ત્યારે તમને રેખીય કારક શું છે, એનું સમીકરણ કઈ રીતને તારવવામાં આવે એની ડિટેલમાં હું તમને જણાવીશ. એના પછી છે કોમ્યુટેટર ઓપરેટર એટલે કે ક્રમ નિરપેક્ષ કારક. એના પછી છે વેક્ટર ઓપરેટર એટલે કે સદિશ કારક. આ બધાના ગુજરાતી નામ હું જે તમને કહું છું એ તમે નોટ કરી રાખજો, કારણ કે મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ્સની એવી કમ્પ્લેન હોય છે કે સિલેબસ જે છે એ ઇંગ્લિશમાં હોય છે અને પછી એને ગુજરાતી સાથે મટીરિયલ્સ પ્રોવાઈડ કરીએ ત્યારે એને પોઈન્ટ મેળવવામાં કન્ફ્યુઝન થાય. એટલે જે સિલેબસના જે પોઈન્ટ છે એ તમારે ઇંગ્લિશમાં આવશે, પણ પેપરની અંદર તમારે સદિશ કારક સમજાવો એવી રીતના પૂછાય ક્વેશ્ચન. એટલે સદિશ કારક એટલે કે વેક્ટર ઓપરેટર, એટલે આ ખાસ ધ્યાન રાખજો. એના પછીના જે ઓપરેટર્સ છે લાપ્લાન્સિયન, હર્મિશિયન અને હેમિલ્ટોનિયન. હવે એનું ગુજરાતી
હેમિલ્ટોનિયન ઓપરેટરનું થશે હેમિલ્ટોનિયન કારક, લાપ્લાન્સિયન ઓપરેટરનું થશે લાપ્લાન્સિયન કારક, એવી જ રીતના હર્મિશિયન ઓપરેટરનું થશે હર્મિશિયન કારક, યુનિટરી ઓપરેટરનું થશે યુનિટરી કારક. કારણ કે જે તે સાયન્ટિસ્ટે અથવા તો જે કાંઈ શોધક છે, મેથેમેટિક્સના જે શોધક છે એમણે આમની શોધ કરેલી છે, એના આધારે એમના નામ ઉપરથી આ કારકનું નામ આપવામાં આવે છે. આપણે બહુ ડિટેલ મેથેમેટિક્સમાં નહીં જઈએ, પણ આપણને આપણા જે સિલેબસ પૂરતું જે કાંઈ જરૂરી છે એના વિશે જ તે માહિતી મેળવશું. આ ઉપરાંત એક્ઝામમાં જે હોટ ફેવરિટ ટૉપિક છે જેમાંથી ક્વેશ્ચન્સ પૂછાય એ છે હેમિલ્ટોનિયન ઓપરેટરનું બંધારણ તારવવાનું અમુક મોલેક્યુલ્સ માટે. કેવા મોલેક્યુલ્સ? હિલિયમ છે, હિલિયમ 2+, એટલે હિલિયમના અણુ હોય એમાંથી ઇલેક્ટ્રોન એક જતો રહે, દાન કરે ત્યારે એની જે કાંઈ પોઝિશન થાય છે એનો હેમિલ્ટોનિયન ઓપરેટર એટલે કે હેમિલ્ટોનિયન કારક મેળવવાનું છે. લિથિયમનું, બેરેલિયમનું, બોરોનનું, નાઇટ્રોજન અને કાર્બનનું. એટલે અને એ પણ એક 1 ડાયમેન્શનમાં અને 3 ડાયમેન્શન બોક્સમાં મેળવવાનું છે. હવે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે આપણને ખબર જ છે કે એનું જે ગ્રાફ દોરીએ એ 1 ડાયમેન્શનમાં પણ હશે અને 3 ડાયમેન્શનમાં. મેથેમેટિકલી ગ્રાફ એનો જે આવશે એ 1 ડાયમેન્શનમાં થાય ત્યારે એની રીતના કઈ રીતના એમાં પ્રોસેસ થાય છે, ઇલેક્ટ્રોનની પ્રોટોનની કેન્દ્ર હોય, ન્યુક્લિયસ વચ્ચે હોય, ત્યારે કઈ રીતના પ્રોસેસ થાય છે ને કઈ રીતના એનો કારક મળે એ જોવાનું છે. અને અમુક તત્વોમાં 3 ડાયમેન્શનલ એટલે XYZ ત્રણેય દિશામાં હોય ત્યારે એનું કઈ રીતનું કન્સ્ટ્રક્શન થાય, એટલે કઈ રીતનું એનું બંધારણ થાય અને કઈ રીતનું એનો હેમિલ્ટોનિયન કારક મળે, એની સાબિતી મળે, એ આપણે આ યુનિટમાં જોવાનું છે. ક્લિયર આટલું બધાને? એના પછી યુનિટ 1B મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે એમઓ થિયરી. આના વિશે તો તમે થોડા ઘણા માહિતગાર જ હશો, કારણ કે લાસ્ટ સેમમાં પણ તમારે વીબી અને એમઓ થિયરી તમે ભણી જ ગયા છો, એના ચિતારને બધું ભણી જ ગયા છો. તો સેમ આમાં પણ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે અણુકક્ષકવાદ. તો આમાં આ યુનિટમાં અણુકક્ષકવાદ એટલે શું, કઈ રીતના એમાં બંધારણ જોવા મળે, કઈ રીતના એમાં કક્ષાનું સ્પ્લિટિંગ થાય, કઈ રીતના એનર્જી ડાયગ્રામ જોવા મળે છે, એ બધું આમાં આપણે જોવાનું છે. અને એ ઉપરાંત હોમોન્યુક્લિયર અને હિટ્રોન્યુક્લિયર. હોમોન્યુક્લિયર કોને કહેવાશે? તો જેનું કેન્દ્ર એક જ છે એને કહેવાશે હોમોન્યુક્લિયર, અને જે એક કરતાં વધારે કેન્દ્ર ધરાવતા અણુ છે એને કહેવાશે હિટ્રોન્યુક્લિયર. એમના એનર્જી લેવલ અને ડાયગ્રામ. સપોઝ કે નાઇટ્રોજન ઓક્સાઇડ એનો જે મોલેક્યુલ બન્યો તો એમાં એ હિટ્રોન્યુક્લિયર છે કે હોમોન્યુક્લિયર, એમાં કેન્દ્ર કયું છે અને કઈ રીતના એનર્જી લેવલ હશે, કઈ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી હશે, કઈ રીતના ચિતાર બનશે અને કઈ રીતના એ સ્ટેબલ રહેશે, એની ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે. એનો કન્સેપ્ટ અને સ્ટેબિલિટી જોયા પછી પણ એની મેગ્નેટિક પ્રોપર્ટીઝ કઈ રીતના હશે, બીજી અલગ પ્રોપર્ટીઝ કઈ રીતના હશે, એમાં આયન કઈ રીતના બનશે, એ બધી વસ્તુ જોવાની છે. તો આ યુનિટમાં આપણે B2N2O2 એટલે કે જે સેમ એટમ છે એનાથી જ તે જે મોલેક્યુલ બન્યો છે એ અને અલગ એટમ ભેગા મળીને જે મોલેક્યુલ બન્યો NO છે, CO છે, એના વિશે અને એના આયન બને એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અથવા તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કઈ રીતનું એનર્જી લેવલ બને છે, કઈ રીતના કક્ષાનું સ્પ્લિટિંગ થાય છે, D અને જે F કક્ષક હોય એનું કઈ રીતના સ્પ્લિટિંગ થાય છે અને કઈ રીતના ઇલેક્ટ્રોન એનામાં ગોઠવાય છે, એનું અભ્યાસ કરવાનો છે આ યુનિટમાં. એના પછી છે યુનિટ 2 ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. હવે જેમ પહેલા યુનિટમાં A અને B 2 પાર્ટ હતા, સેમ યુનિટ 2માં પણ 2 સબ ટોપિક થશે, યુનિટ 2A અને યુનિટ 2B. ફર્સ્ટ યુનિટ 2A છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બધાત્વીય સંયોજનો. કાર્બધાત્વીય સંયોજનો એટલે શું? તો કે જે સંયોજનોમાં કાર્બનિક સમૂહનો કાર્બન ધાતુ પરમાણુ સાથે સીધો એટલે કે ડાયરેક્ટ જોડાયેલો હોય તેવા સંયોજનોને કાર્બધાત્વિક સંયોજનો કહેવામાં આવે છે. અહીંયા તમને થોડાક ઉદાહરણ પણ આપેલા છે. બેરેલિયમ ડાયમિથાઇલ, એલ્યુમિનિયમ ટ્રાયમિથાઇલ, પ્લેટિનમ ટેટ્રામિથાઇલ, ઝેઇસ સોલ્ટ. એમાં જે કંઈ ધાતુ તત્વો છે એટલે કે એલ્યુમિનિયમ છે, બેરેલિયમ છે,
એની સાથે જે CH3 સમૂહનો જે કાર્બન છે, કાર્બન ડાયરેક્ટલી બેરિલિયમ સાથે જોડાયેલો હશે એટલે જે કમ્પાઉન્ડ બન્યું એને કહેવાય કાર્બધાત્વિક સંયોજન. બરાબર. તો આ યુનિટમાં કાર્બધાત્વિક સંયોજનો કોને કહેવાય છે અને બેરિલિયમ ડાયમિથાઇલ, એલ્યુમિનિયમ ટ્રાઇમિથાઇલ, પ્લેટિનિયમ ટેટ્રામિથાઇલ, ઝેઇસ સોલ્ટ, ફેરોસીન, ડાયબેન્ઝન ક્રોમિયમ એના બધાના સ્ટ્રક્ચર, કઈ રીતનું એનું બંધારણ બને છે, એની સ્ટેબિલિટી કઈ રીતના છે એનો અભ્યાસ આમાં કરવાનો છે. એના પછી યુનિટ 2B આવશે નોન એક્વાઇસ સોલ્વન્ટ્સ. નોન એક્વાઇસ સોલ્વન્ટ્સ એટલે કે બિનજલીય દ્રાવકો. આપણે જાણીએ છીએ કે પાણી એ સાર્વત્રિક દ્રાવક છે. મોસ્ટ ઓફલી કમ્પાઉન્ડ્સ હોય છે પાણીમાં ડિઝોલ્વ હોય છે અને આપણી લેબમાં પણ તમે જોતા જોવો જ છો કે જે કાંઈ આપણે પદાર્થ બનાવીએ, જે કાંઈ સોલ્યુશન બનાવીએ મોસ્ટ ઓફલી પાણીમાં ડિઝોલ્વ થઈ જતા જ હોય છે. જે કાંઈ તમને કમ્પાઉન્ડ ટેસ્ટિંગ કરવા માટે આપે એનું દ્રાવણ તમે પાણીમાં જ બનાવતા હોવ છો. તો જે કમ્પાઉન્ડનું પાણીમાં દ્રાવણ બને છે તો એને કહેવાય જલીય સોલ્વન્ટ અથવા તો જલીય દ્રાવણ. પણ અમુક એની સિવાયના એવા પણ સોલ્વન્ટ એટલે કે દ્રાવક છે કે જેને પાણી જેવી જ લાક્ષણિકતા ધરાવે છે પણ એમાં પાણી નથી એટલે એને કહેવાય છે નોન એક્વાઇસ એટલે કે બિનજલીય દ્રાવક. હવે અહીંયા પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ. આપણે કોઈ પણ દ્રાવણ બનાવ્યું, સપોઝ કે મેં ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવ્યું એટલે એ બનશે ખાંડનું દ્રાવણ. હવે જેની ક્વોન્ટિટી વધારે છે, ક્વોન્ટિટી કોની વધારે હશે? પાણીની. જેની ક્વોન્ટિટી વધારે છે એને કહેવાશે સોલ્વન્ટ એટલે કે દ્રાવક અને જેની ક્વોન્ટિટી ઓછી છે એને કહેવાશે સોલ્યુટ એટલે કે દ્રાવ્ય. અહીંયા આપણે ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવીએ છીએ એટલે પાણી વધારે પ્રમાણમાં હશે, ખાંડ ઓછા પ્રમાણમાં હશે એટલે ખાંડ હશે એ દ્રાવ્ય થશે જ્યારે પાણી છે એ દ્રાવક થશે. બરાબર. અને એ બેયના સંયોજનથી મિશ્રણ થવાથી જે બનશે એને કહેવાશે દ્રાવણ. તો આમાં આપણે પાણીનો અભ્યાસ નથી કરવાનો, પાણીને એઝ અ સોલ્વન્ટ લેવાનું નથી. તો કેવા કેવા આવશે સોલ્વન્ટ્સ? તો પ્રવાહી એમોનિયા છે, હાઇડ્રોજન ફ્લોરાઇડ છે, લિક્વિડ સલ્ફર ડાયોક્સાઇડ છે એ સોલ્વન્ટ તરીકે યુઝ થશે. જોઈ લઈએ બિનજલી દ્રાવકોની વ્યાખ્યા. તો બિનજલી દ્રાવકો એટલે કે પાણી જેવી પાણીમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે આયનીકરણ, અવક્ષેપન, સોલ્વેશન, સંકીર્ણ ક્ષારની બનાવટ જેવી પ્રક્રિયાઓ જે અન્ય દ્રાવકમાં જોવા મળે તો તેને બિનજલીય દ્રાવક કહે છે. આપણે જાણીએ છીએ કે પાણી છે તો પાણીમાં પહેલાં તો કઈ પ્રક્રિયા થશે? આયનીકરણ. પાણીનું આપણે આયનીકરણ કરીએ એટલે H+ અને OH- આયન આપણને મળે છે એટલે એનું આયનીકરણ થાય છે. એના પછી અવક્ષેપન એટલે પાણીની અંદર જે કાંઈ પદાર્થ દ્રાવ્ય હોય એને અનુરૂપ એસિડિક હોય કે બેઝિક હોય એને અનુરૂપ બીજો કોઈ સબસ્ટન્સ આપણે નાખીએ તો એમાં જે દ્રાવ્ય થયેલો પદાર્થ છે આપણને અવક્ષેપ સ્વરૂપે મળે છે એટલે કે અવક્ષેપન આપણે જોવા મળે છે. એના પછી છે સોલ્વેશન. કોઈ પણ પદાર્થ હોય એને પાણીમાં આપણે ડિઝોલ્વ કરી શકીએ છીએ. પછી સંકીર્ણ ક્ષારની બનાવટ. સંકીર્ણ ક્ષાર એટલે કે સંકીર્ણ ક્ષાર, કોમ્પ્લેક્સ સોલ્ટ. આપણે જાણીએ છીએ કે પાણી હોય કે જે વરસાદનું પાણી ભેગું થઈને નદી કે નાળામાં જાય છે તો એની અંદર ઘણા બધા ક્ષાર ભેગા થઈ અને દ્રાવણ બનેલું હોય, સંકીર્ણ ક્ષાર બનાવેલા હોય છે. તો આ જે કંઈ પ્રોસેસ છે જે પાણીમાં થાય છે એ જ પ્રોસેસ બીજા કોઈ સોલ્વન્ટમાં થાય તો એને કહેવાય નોન એક્વાઇસ સોલ્વન્ટ્સ એટલે કે બિનજલીય દ્રાવકો. હવે આમાં છે કે શા માટે આનું ઇમ્પોર્ટન્સ છે સ્ટડીમાં એ જોવાનું છે. કયા કયા મીડિયા છે, કયા કયા માધ્યમ છે નોન એક્વાઇસ સોલ્વન્ટ્સના એ જોવાનું છે. ઇમ્પોર્ટન્સ તો એટલા માટે છે કે ઘણા સબસ્ટન્સ આપણને ખબર જ છે કે પાણીમાં દ્રાવ્ય હોતા નથી. તમે લેબમાં પણ ટેસ્ટિંગ કરો છો ત્યારે જ્યારે કોઈ કમ્પાઉન્ડ હોય છે એ પાણીમાં ડિઝોલ્વ ન થતો હોય ત્યારે તમે બેન્ઝીન કે બીજો કોઈ પણ કાર્બનિક દ્રાવણ લઈ અને એમાં એને ડિઝોલ્વ કરો છો. એટલે એક તો પોઈન્ટ આ છે.
કે એનું ઇમ્પોર્ટન્સ શું છે એનું સ્ટડી કરવાનું છે, અને કયા કયા મીડિયામાં આપણે એટલે કયું કયું માધ્યમ હોય છે એ જોવાનું છે. એના પછી છે એનું ક્લાસિફિકેશન્સ. જે નોન એક્વાઇસ સોલ્વન્ટ્સ છે તો એને કયા કયા પ્રકાર વર્ગીકરણ કઈ રીતના કરી શકાય, તો એનું વર્ગીકરણ થશે પ્રોટિક અને બિન પ્રોટિક. એવી રીતના બે રીતના એનું વર્ગીકરણ થઈ શકશે. જે પ્રોટોનનું આપે, પ્રોટોનનું પ્રદાન કરે એને કહેવાશે પ્રોટિક દ્રાવક, અને જે પ્રોટોનનું પ્રદાન ન કરે તેને કહેવાશે બિન પ્રોટિક દ્રાવક. એના પછી આપણે આમાં જોવાનું છે કે જ્યારે આ જે સોલ્વન્ટ છે એ પાણી સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે કઈ રીતના એના ગુણધર્મો હોય છે. જેમ પાણી છે તો પાણી આયનીકરણ કરે છે, અવક્ષેપણ કરે છે, આ બધા એના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા. તો એમ આ સોલ્વન્ટ્સ છે એના કેવા કેવા ગુણધર્મો છે એના આધારે પ્રોટિક છે કે બિન પ્રોટિક છે એ બધું જોવાનું છે. અને પાણી સાથે એનું અભ્યાસ કરવાનો છે કે પાણી સાથે કયા કયા રીતના કમ્પેરિઝન ધરાવે છે. એના પછી પ્રોટોનિક સોલ્વન્ટ, લિક્વિડ એમોનિયા, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને નોન પ્રોટોનિક લિક્વિડ SO2 વિશે પણ અભ્યાસ કરવાનો છે. એના પછી યુનિટ 3 મેટલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. હવે મેટલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે ધાતુ કાર્બોનિલ સંયોજનો. હવે ધાતુ કાર્બોનિલ સંયોજનો, કાર્બોનિલ એટલે CO સમૂહ, કાર્બન મોનોક્સાઇડ. અહીંયા જે ધાતુ કાર્બોનિલ સંયોજનો આપણે ભણવાના છીએ એમાં સંવર્ગ સહસંયોજક બંધ અને લિગેન્ડ તરીકે કાર્બન મોનોક્સાઇડ જોડાશે, અને જે કંઈ સંકીર્ણ સંયોજન બનાવશે એને કહેવાશે ધાતુ કાર્બોનિલ સંયોજન. ફરીવાર રિપીટ કરું, કાર્બન મોનોક્સાઇડ એ લિગેન્ડ તરીકે કોઈ ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાઈને જે સંયોજન બનાવે છે તેને મેટલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ કહે છે, એટલે કે ધાતુ કાર્બોનિલ સંયોજનો કહે છે. યાદ રહી ગયું બધાને? હવે સંવર્ગ સહસંયોજક બંધ, સહસંયોજક બંધ કોને કહેવાય, આયનીય બંધ કોને કહેવાય, એ તો બધું તમે જાણો જ છો. સંવર્ગ સહસંયોજક બંધ ક્યારે બનશે કે જ્યારે જે લિગેન્ડ છે એની પાસે આપવા માટે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, પેરિંગ કરવા માટે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, એ આપીને બે ઇલેક્ટ્રોન બોન્ડના એ જે લિગેન્ડ છે આપશે ધાતુને અને બોન્ડિંગ કરશે તો એને કહેવાશે સંવર્ગ સહસંયોજક બંધ. તો આવી રીતના જ્યારે લિગેન્ડ, જે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે એ કોઈ પણ ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને જે કાંઈ કમ્પાઉન્ડ બનાવે છે તો એને કહેવાશે મેટલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. તો આ યુનિટની અંદર ધાતુ કાર્બોનાઇલ સંયોજનોનું વર્ગીકરણ અને મિથાઇલ કાર્બોનાઇલ બનાવવાની મેથડ વિશે માહિતી મેળવવાની છે. આ ઉપરાંત ધાતુ કાર્બોનિલમાં કઈ રીતે બોન્ડિંગ હોય છે. હવે જે રીતના સંવર્ગ સહસંયોજક બંધ આપણે જોયો, પણ એની અંદર કયો ધાતુ કોની સાથે જોડાયેલી છે, ધાતુ સાથેના બીજા તત્વો જોડાયેલા હોય એમનું બોન્ડિંગ કઈ રીતનું છે એ બધું પણ આમાં જોવાનું છે. એના પછી જે એક્ઝામનો હોટ ફેવરેટ ટોપિક છે ઇફેક્ટિવ એટોમિક નંબર રૂલ્સ, એટલે કે EAN ઇન મેટલ કાર્બોનાઇલ. એટલે જે મેટલ કાર્બોનાઇલનું આપણે એની જનરલ મેથડ અને કઈ રીતના એનું પ્રિપરેશન થાય છે, કઈ રીતના એની બનાવટ છે એ જોશું. તો એની અંદર પણ EAN રૂલ્સ દ્વારા કઈ રીતના એમાં બંધ ક્રમાંક એનો કેટલો છે કે કઈ રીતના એનું બંધારણ છે એ જાણવા માટે EAN રૂલ હોય છે. એની પણ ઇન્ફોર્મેશન મેળવશું. અને અત્યારની તમારી જે સિસ્ટમ થઈ છે કે 1 માર્કના MCQ હોય છે અથવા તો 1 લાઇનર ક્વેશ્ચન્સ હોય છે, શોર્ટ ક્વેશ્ચન હોય છે, એમાં સ્પેશિયલી આ EAN રૂલ્સ રિલેટેડ માહિતી આવશે. એટલે સ્પેશિયલી એક્ઝામ માટે આ ખાસ ટોપિક IMP છે. એના પછી અલગ અલગ જે ધાતુ છે એના સ્ટ્રક્ચર, એના કાર્બોનાઇલના સ્ટ્રક્ચર કઈ કઈ ધાતુના આપણે જોવાના છે, તો કે મોલિબ્લેડમ, ટંગસ્ટન, આયર્ન, મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ અને રુથેનિયમ. અને એમની સાથે એમના IR સ્પેક્ટ્રા, તમે સ્પેક્ટ્રોસ્કોપી તો ભણવાના જ છો, તો એની અંદર IR સ્પેક્ટ્રા એટલે કે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા કઈ રીતના સંવર્ગ સહસંયોજક બંધ બને છે, તો એનો કઈ રીતનો સ્પેક્ટ્રા મળે છે, કઈ રીતના ગુણધર્મો એના છે, એ બધાની ડિટેલ્સ આ યુનિટમાં આપણે મેળવવાની છે. એના પછી યુનિટ 4 સિગ્વિક-પોવેલ રૂલ્સ. બરાબર, આ યુનિટ જે છે
આમ જોવામાં નાનું અમથું લાગે છે પણ ખરેખર લેન્ધી છે, કારણ કે સિગ્વિક અને પોવેલ નામના જે સાયન્ટિસ્ટે 6 રૂલ્સ આપેલા છે એની ડિટેલમાં આમાં ચર્ચા કરવાની છે. આગળ 11th-12thમાં આપણે સંકરણ ભણીને આવ્યા છીએ, બરાબર. સંકરણ કોને કહેવાય? જ્યારે કોઈ એક જ અણુ હોય એની કક્ષકો સમાન ઉર્જા ધરાવતી ન હોય ત્યારે એ અંદરો અંદર મિક્સ થાય અને સમાન ઉર્જા ધરાવતી એટલી જ કક્ષકો બહાર પાડે ત્યારે એને સંકરણ કહેવાય. સપોઝ કે કાર્બન છે તો કાર્બનનો એટોમિક નંબર છે 6 અને એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 1s2 2s2 2p3 સોરી 1s2 2s2 2p2 એટલે કે જે p કક્ષક છે એમાં 2 જ ઇલેક્ટ્રોન છે, પછીની 3s કક્ષક ખાલી છે. તો હવે કાર્બન છે એ 2s કક્ષકમાં એમાં 2 ઇલેક્ટ્રોન છે, 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, 2pમાં એક ઇલેક્ટ્રોન છે, 2px અને 2pyમાં એક ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે 2sમાંના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં એટલે કે 2pz કક્ષકમાં જશે. હવે 2s અને 2p ત્રણેય કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલે ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન છે. તો હવે 2pની 3 કક્ષક અને 2sની 1 કક્ષક એ ચારેય કક્ષકો ઉર્જા લગભગ સમાન જ હોય છે. તો એ કેવું કરશે? જોડાઈ જશે, એકબીજામાં સંમિશ્રિત થશે, 4 કક્ષકો સંમિશ્રિત થશે એટલે એને રિલેટેડ સમાન ઉર્જા ધરાવતી આપણને 4 કક્ષકો મળશે, જેને કહેવાય સંકરણ. હવે આ જે 4 કક્ષકો મળી છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે કાંઈ રૂલ્સ છે આઉફબાઉ, પોલી, હુન્ડ એના નિયમ પ્રમાણે થશે અને CH4નું બંધારણ થતું હોય તો એમાં પછી 4 હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાશે. એટલે જ્યારે કોઈ તત્વ હોય, કાર્બન છે કે નાઇટ્રોજન છે, એની નજીક કોઈ બીજું તત્વ આવે બોન્ડ બનાવવા માટે ત્યારે એમાં જે છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે એમાં થોડો ઘણો ચેન્જીસ થાય, થોડી ઘણી એની કક્ષકોમાં ચેન્જીસ થાય, ઉર્જા બદલાય, એ એકબીજા વચ્ચે મિશ્રણ પામે અને પરિણામે સંકરણ થાય. અને સંકરણ થઈ અને જે કાંઈ કક્ષકો બહાર પડે એની અંદર જે કાંઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એની સાથે બીજો જે તત્વ આવેલું છે એ એની સાથે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. તો સંકરણ છે CH4 sp3 sp2 આ બધા સંકરણ છે, sp સંકરણ એ તો 11th-12thમાં આવી ગયા છે, તમે ભણી પણ ગયા છો અને લાસ્ટ સેમમાં પણ 3 કે 4માં પણ તમે સંકરણ વિશે ઇન્ફોર્મેશન મેળવી છે, બરાબર. તો અલગ અલગ સંકરણ હોય છે ત્યારે આપણે જોયું કે CH4 છે એટલે કે મિથેન, NH3 એટલે કે એમોનિયા અને H2O એટલે કે પાણી. આ ત્રણેયમાં છે એ સંકરણ કયું થશે? sp3. હવે sp3 સંકરણ જ્યારે થતું હોય એટલે કે એક s કક્ષક અને 3 p કક્ષક સંયોજાઈને 4 નવી કક્ષકો બનાવતી હોય કે જેની ઉર્જા સરખી હોય અને એની સાથે જે બીજું કોઈ તત્વ આવેલું હોય એ સહસંયોજક બંધથી જોડાય. હવે આ ત્રણેયમાં જો એક જ સરખું સંકરણ થતું હોય તો એનો બંધ કોણ સરખો હોવો જોઈએ, બરાબર ને. ને sp3 સંકરણમાં કેટલો બંધ કોણ છે? તો કે 109 ડિગ્રી ને 28 મિનિટ, બરાબર. sp3 સંકરણ થાય એટલે એનો બંધ કોણ 109 ડિગ્રી ને 28 મિનિટ હોવો જોઈએ. પણ ખરેખર આપણે જોવા જઈએ તો મિથેનમાં આ બંધ કોણ આપણને જોવા મળે છે, એટલે કે મિથેન છે એનું સ્ટ્રક્ચર sp3 સંકરણ થાય છે અને એનો બંધ કોણ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ કોણ આપણને મળે છે એ 109 ડિગ્રી ને 28 મિનિટ આપણને મળે છે. પણ એમોનિયા અને પાણીમાં થોડો ઘણો ડિફરન્ટ આવે છે, એટલે કે થોડો ઘણો એમાં વિચલન આવે છે, 109 ડિગ્રી 28 મિનિટ એક્ઝેક્ટ રહેતો નથી, બરાબર. તો આવું શા કારણે થાય છે? આવું શા કારણે થાય છે અલગ અલગ સંકરણમાં? તો એ જાણવા માટે સિગ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ અલગ અલગ નિયમ બનાવ્યા. આ બધાનો અભ્યાસ કરીને અલગ અલગ નિયમ બનાવ્યા. એના 6 જે નિયમ છે એનો આમાં અભ્યાસ કરવાનો છે અલગ અલગ એક્ઝામ્પલને લઈને, કારણ કે અમુક એક્ઝામ્પલ આપણે લઈએ એમાં
sp3 સંકરણ થતું હોય, બીજા કોઈ એક્ઝામ્પલ લઈએ એમાં sp3d2 સંકરણ થતું હોય, હરેક જગ્યાએ કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય. sp3d2 થાય, d2sp3 થાય, તો એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય કે આમાં જે બોન્ડ એંગલ આનો આટલો હોવો જોઈએ એ આમાં કેમ નથી, અથવા તો એની બંધ લંબાઈ આટલી હોવી જોઈએ એ કેમ નથી. તો એ બધું સમજાવવા માટે સિગ્વિક પોવેલે અલગ અલગ 6 રૂલ્સ આપેલા છે, જેનો ડિટેલમાં આપણે આમાં ચર્ચા કરવાની છે. બરાબર. અને એના જે રૂલ્સ હતા, સિગ્વિક્સ અને પોવેલ્સે જે સ્ટાર્ટિંગમાં રૂલ્સ આપ્યા હતા એનું થોડુંક એક્સટેન્શન, એટલે કે એમાં થોડાક સુધારા વધારા નાઇલહોમ અને ગિલેસ્પી એ કરી અને એના થોડાક સમીકરણ અને થોડાક એના જે સ્ટેટમેન્ટ હતા એને સુધારેલા છે. અને એના પછી આપણે જે કાંઈ આ છે BH2 છે, BCl2 છે, BH3 છે, CH4, NH3, H2O, ClF3, PCl5, SF6 અને IF7, એમાં કઈ રીતનું સંકરણ થાય છે, બંધ કોણ કઈ રીતના છે, બંધ લંબાઈ કઈ રીતના છે, અને અણુ કઈ રીતના અવકાશમાં ગોઠવાયેલો રહે છે જેથી એની સ્ટેબિલિટી જળવાઈ રહે. મેઇન તો આપણે એ જ છે જોવાનું, જો અણુમાં કોઈ પણ રીતે બંધારણ બનતું હોય અથવા તો કોઈ પણ બંધ બનતા હોય પણ એ સ્ટેબલ ન રહે તો એ બંધનો કોઈ ફાયદો છે નહીં. કારણ કે થોડી જ વારમાં જો સ્ટેબિલિટી ન રહેતી હોય તો ફરીવાર કંઈક એનર્જી મળે ને એ બંધ વિખાઈ જાય. એટલે કે મિથેનનો અણુ આપણે બનાવ્યો હોય તો થોડી વારમાં એ મોલેક્યુલ ડિસ્ટ્રોય થઈ જાય. પણ આપણે મિથેન એટલે મિથેન બનેલું જ રહેવું જોઈએ, એ સ્ટેબલ જ રહેવું જોઈએ. સ્ટેબલ રાખવા માટે એને પ્રોપર ડિસ્ટન્સ કે પ્રોપર એનો બંધ કોણ જે જોઈએ એ કયા રૂલ્સ પ્રમાણે છે ને કઈ રીતના થાય છે એ બધું સિગ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકોએ જે ડિટેલમાં સમજાવ્યું છે એ આપણે આમાં ભણવાનું છે. ક્લિયર આટલું બધાને? હવે જોઈએ તો આપણે તમને ખબર જ હશે કે તમારે જે રીતના આગળના સેમમાં આવતા એ રીતના જ તે પેપર છે તમારું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ટોટલ એના માર્ક્સ હશે 100. બરાબર. ટોટલ માર્ક્સ છે 100, જેમાં 70 માર્ક એક્સટર્નલ એક્ઝામના હશે અને 30 માર્ક ઇન્ટરનલ હશે. તો 70 માર્ક જે એક્સટર્નલ છે એ તો તમે એક્ઝામ જે લેવાય ને જે કાંઈ તમે પેપરમાં લખો એના આધારે 70 માર્કનું પેપર આવશે તમારે ઇન શોર્ટ. બરાબર. તો 70 તમે જે કાંઈ લખો એમાંથી માર્ક્સ મળશે અને 30 માર્ક તમારું ઇન્ટરનલ અસાઇનમેન્ટ, સેમિનાર જે કાંઈ લેવાશે એના આધારે તમારા ઇન્ટરનલના માર્ક્સ હશે. હવે દરેક વિદ્યાર્થી યાદ રાખજો, આ જે ઓનલાઈન લેક્ચર છે એ દરમિયાન તમને એક ટેસ્ટની લિંક મૂકવામાં આવશે. ટેસ્ટની લિંક જે મૂકવામાં આવશે એ તમારે એમાં ઓનલાઈન જ તે ફિલઅપ કરી અને અમને સબમિટ કરવામાં આવશે. એમાં બધું લિંક તમે ખોલશો એટલે આખું ફોર્મ ફિલઅપ થવાનો ઓપ્શન આવશે અને ફિલઅપ કરી નાખશો એટલે તમારે સબમિશનનો ઓપ્શન પણ આવશે. એટલે સબમિટ કરી નાખશો એટલે તમારી ટેસ્ટ સબમિટ થઈ જશે. એટલે રેગ્યુલરલી બેઝમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, અસાઇનમેન્ટ પણ તમને આપવામાં આવશે. બરાબર. તો તમારે લોકોએ આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે કરવી પડશે, કારણ કે તમે જે કાંઈ કરશો એ તમારે ઇન્ટરનલ માર્ક્સમાં કાઉન્ટ થશે. બરાબર. એટલે આવી રીતનું તમારે પેપરનું માળખું હોય છે. અને પેપર સ્ટાઇલ તો તમને ખ્યાલ જ છે. MCQ પણ પ્રકારની પણ તમારે આવે છે. પહેલો ક્વેશ્ચન્સ મોટા માર્ક્સનો હશે, 15 કે 12 કે 15 માર્ક્સનો. પછી એને રિલેટેડ એ જ યુનિટના 3-4 ક્વેશ્ચન, એવા 4 યુનિટમાંથી તમારે ક્વેશ્ચન્સ હશે. ઓકે. આ રીતનું હશે તમારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું પેપર અને એની છે આ પેપર સ્ટાઇલ. તમને લોકોને કાંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે વોટ્સએપ ગ્રુપ દ્વારા પૂછી શકો છો અને આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ એવરીવન. સ્ટે હોમ, સ્ટે સેફ.